હવે આગળ વાત તમારી બેઠક તમારી વાત। સાબરકાંઠા લોકસભા બેઠક પર આ વખતે શોભનાબેન બારૈયા અને તુષાર ચૌધરી વચ્ચે સીધો જંગ જામવાનો છે। ત્યારે ચૂંટણીને લઈને હિંમતનગરની જનતામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દરમિયાન હિંમતનગરની જનતા કેવી રીતે મતદાન કરશે, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, શું છે જનતાનો મિજાજ અને કયા ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળશે તે જાણવાનો પ્રયત્ન કર્યો। ત્યારે સાંભળો હિંમતનગરની જનતાની મનની વાત। વિકાસના નામે તો પ્રચારો ઘણા થયા સાંસદ સભ્ય ધારાસભ્ય દ્વારા, પણ વિકાસ કંઈ દેખાતો નથી। વાત કરીએ આપણે હિંમતનગર સિવિલ હોસ્પિટલની, જે 1250 કરોડમાં બનાવવામાં આવ્યું, તેમાં તમે કોઈ દર્દી લઈને જાઓ ને તો અડધો કલાક ઉભા રહો ને એના પછી ડૉક્ટર આવતા હોય। દવા બારી પર જાઓ, દવા પૂરતી મળતી ના હોય। તમે છેલ્લે ડોગ કહે ને ડોગ, તો એનું ઇન્જેક્શન પણ સિવિલ હોસ્પિટલ ના મળતું હોય। બીજું એ કે હિંમતનગર નગરપાલિકાની વાત કરું કે અમારે અહીંયા હાથમાંથી નદી પસાર થતી હોય, જેમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ગટરનું પાણી પણ નદીમાં છોડવામાં આવતું હોય। બીજું એ કે તમે હિંમતનગરનું શહેરનું જો તો સિટીમાં ટ્રાફિક વધારે, પાર્કિંગની સુવિધા નથી। પછી ગાય માતાઓ અહીંયા વધારે ફરતી હોય રોડ ઉપર, એટલે નગરપાલિકા આવે ને પોજરાપુર ઈડર લઈ જાય, એટલે હિંમતનગર નગરપાલિકા દ્વારા કોઈ પોજરાપુર બનાવવામાં આવે। હિંમતનગર શહેરમાં ગૌચરો નવું પડ્યા, પણ ગૌચરો કોઈ જગ્યા પર દેખાતા નથી। એનો ઉપયોગ કરે તો બજારમાં ગાયો ના ફરે। ચોક્કસ હું આપને પૂછવા માંગીશ, આપ તો એક વરિષ્ઠ પત્રકાર છો, તો આપને પૂછવા માંગીશ સાબરકાંઠા જિલ્લામાં વિકાસ થયો છે કે નથી થયો અને પ્રજા શું માગી રહી છે? લોકસભા સીટની વાત કરીએ વિકાસની દ્રષ્ટિએ તો ઘણા વર્ષોથી એક વણ ઉકેલ્યો પ્રશ્ન હતો, જે રેલવે બ્રોડગેજ લાઇનનો, એ સોલ્યુશન એનું થઈ ગયું છે અને ભારત દેશના દરેક ખૂણા પર એની કનેક્ટિવિટી થઈ રહી છે અને એ રેલવે બ્રોડગેજમાં રૂપાંતરિત થઈ ગઈ છે અને એનું ઇલેક્ટ્રિફિકેશનનું કામ પણ ચાલુ છે। ઘણા સમયથી માંગણી હતી, એનું સોલ્યુશન હાલમાં થઈ રહ્યું છે। રાજસ્થાનથી અમદાવાદ જોડતો નેશનલ હાઈવે, એ કામ ઘણા સમયથી બાકી હતું, પણ હાલ એ પણ કોરોના કાળના લીધે વચ્ચે થોડું બંધ રહ્યું હતું અને એ પૂર્ણતાની આરે છે। હિંમતનગર શહેરની વાત કરીએ તો હિંમતનગર શહેરની જે 2 ઓવરબ્રિજ જે અત્યારે નવા બની રહ્યા છે, પૂર્ણતાની આરે છે અને ક્યાંક ક્યાંક પાણીની સમસ્યા છે, એનું પણ નગરપાલિકા દ્વારા બહુ સરસ આયોજન થયું છે અને એ પણ આવનારા દિવસોમાં સોલ્વ થઈ જશે। આપને પૂછવા માંગીશ, આ એક વડીલ છો, તો સાબરકાંઠા જિલ્લામાં કેવો ઉમેદવાર હોવો જોઈએ અને કેવા ઉમેદવારની અપેક્ષા રાખી રહ્યા છો? લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો સાબરકાંઠાનો શાસક શિક્ષિત હોવો જોઈએ। એ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, સાબરકાંઠા અને અરવલ્લીની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ, મતદારો સાથેનો સતત સંપર્ક હોવો જોઈએ। સાથે સાથે છે ને એને જે વણઉકેલા પ્રશ્નો છે એ અંગે એમની જોડે જાણકારી હોવી જોઈએ અને જ્યારે જરૂર પડે ત્યારે એમને સંસદમાં રજૂઆત કરવી જોઈએ। અને બીજી એક વાત એવું કરી કે ભાઈ સાબરકાંઠા જિલ્લામાં અનિયમિત વરસાદને કારણે ખેડૂતોને પાણીની તકલીફ પડી રહી છે ખેતી માટે, તો એક લિંક પ્રોજેક્ટ, નદીઓનો લિંક પ્રોજેક્ટ છે, એ અંગે સરકારમાં રજૂઆત કરીને એક સારું પરિણામ મળે એવા પ્રયત્નો કરવા જોઈએ અને એવા લોકસભાના સાંસદ હોય તો સાબરકાંઠા જિલ્લાને ખૂબ ફાયદો થઈ શકે એમ છે। ચોક્કસ કે લોકચાહનાવાળા સાંસદ હોવા જોઈએ। આપને પૂછવા માંગીશ કે ઉમેદવાર પાસે તમે શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? ના, લોકસભામાં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો કે અત્યારે હાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। વિકાસના કામોની દ્રષ્ટિએ તો વાત કરીએ તો છેલ્લા 10 વર્ષમાં સારો એવો વિકાસ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો થયો છે। મગનજીતભાઈ વણઝારાએ જેમ કહ્યું તેમ કે ભાઈ રેલવેનો જે મોટો પ્રશ્ન હતો બ્રોડગેજનો, એ પ્રશ્ન બી સોલ્વ થઈ ગયો છે। કેટલીક જગ્યાએ હિંમતનગરથી ઉદયપુર અને આગળ જયપુર દિલ્હીની બે રેલવે લાઇન શરૂ ટૂંક સમયમાં થઈ જશે। ખાસ કરીને શહેરને જોડતા જે બ્રિજો બનાવવાના હતા એ બ્રિજોના કામ બી ચાલી રહ્યા છે। સિવિલ હોસ્પિટલ બી અહીંયા અદ્યતન છે। બીજી બી સુવિધાઓમાં જે નાના ગામડાઓને જોડતા રોડોના કામો બી છેલ્લે હમણાં અહીંયા હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ પણ અહીંયા જે બાકી રસ્તાઓ હતા એનું રીફેસિંગ કરાવવાના કામો બી મંજૂર કર્યા છે ને એ બી ચાલુ થશે। એટલે વિકાસના કામો તો થઈ રહ્યા છે। હા, અહીંયા થોડો જે ટ્રાફિકની જે સમસ્યા છે ખાસ કરીને શહેરી વિસ્તારમાં, એ સમસ્યા હલ કરવા માટે સરકાર દ્વારાના પ્રયાસો થવા જોઈએ એવું મારું માનવું છે।
ખાસ કરીને જે વિકાસના કામો છે તો થયા છે, હું આપને પૂછવા માંગીશ શું ખરેખર વિકાસ થયો છે કે નથી થયો અને શું બાકી છે જિલ્લા માટે? સૌરાષ્ટ્ર જિલ્લામાં વિકાસ તો થયો છે. રોડ રસ્તા, રેલવેની સગવડ સારી છે, પાણી માટે ડેમોની પણ સગવડ સારી છે. વિકાસ તો થયો છે. ખેડૂતો માટેની જે માગણી છે પણ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય. જે આવનાર સાંસદ છે જે વણ ઉકેલા પ્રશ્નો છે જેનો ઉકેલ લાવે તે પણ હાલ તો મતદારોની માંગ છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા. હવે નજર ટોપ 3 ન્યૂઝ પર. 2 દિવસ ગરમીનું પ્રમાણ વધવાની હવામાન વિભાગની આગાહી. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. 2 દિવસમાં 3 કોંગ્રેસના નેતાઓ થયા ભાવુક. તુષાર ચૌધરી, ગેનીબેન ઠાકોર અને ઋત્વિક મકવાણા લોકો સમક્ષ થયા ભાવુક. સલમાનના ઘર પર ફાયરિંગ કરનારા 2 પકડાયા. કચ્છ માતાના મઢ પાસેથી બંનેની ધરપકડ. લોરેન્સ બિશ્નોઈની કરાશે પૂછપરછ. કેમિકલ એન્જિનિયરિંગનો વિષય અને પોલિટિક્સનો વિષય કઈ રીતે મેચ કઈ રીતે થયો? આ ભાજપનો અહમનો જે દાયકો હતો એ દાયકો પૂરો થયો. સુધી રોડ શો પણ યોજાયો. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકી, પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી, ધારાસભ્ય વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિત જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બારડોલીના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી આજે ઉમેદવારી પત્ર ભર્યું. ઇન્ડિયા ગઠબંધન તરફથી કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ઉમેદવાર જાહેર કર્યા છે. ઉમેદવારી પત્ર ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરી શક્તિ પ્રદર્શન કરી સભાને સંબોધન પણ કરી ચૂક્યા. ચૌધરીએ આશા વ્યક્ત કરી કે તેઓ 50,000 મતથી વિજયી થશે. ફોર્મ ભર્યા પહેલા સિદ્ધાર્થ ચૌધરીએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મહારેલી યોજી. રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. સામાન્ય રીતે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોર અલગ જ અને આક્રમક તેવરમાં દેખાતા હોય છે, પરંતુ આજે ફોર્મ ભરતા પહેલા ગેનીબેન ભાવુક થઈ ગયા. ગેનીબેન ઠાકોર પોતાને મળેલી લોકસભાની ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે રડી પડ્યા. બનાસકાંઠાના મતદારોને આકર્ષવા માટે ગેનીબેન ઠાકોર પોતાની વાત કહેતા હતા અને ડૂમો ભરાઈ આવ્યો હતો. ટિકિટ સાથે જોડાયેલી વાત કહેતી વખતે ગેનીબેન આંસુને રોકી શક્યા નહોતા. ગેનીબેને કહ્યું, બનાસકાંઠાની પ્રજાના ભરોસે મને ટિકિટ મળી છે, ત્યારે હે ભગવાન મારી નાવ તારજે. બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કે નહીં મારી નામ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે અને ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ નિર્મૂળ જય હે ભારત. અગાઉ વાવના ધારાસભ્ય અને બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા પૂજા અર્ચના કર્યા, ટ્રેક્ટરની મુસાફરી કરી અને અંતમાં તેમણે ફોર્મ ભરતા પહેલા પાલનપુરના ચડોતરામાં સભાને સંબોધિત કરી હતી. ગેનીબેન